પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આયોજિત જન્માષ્ટમી લોકમેળામાં ચકડોળના ભાવને લઈને વિવાદ કર્યો છે। ખાસ કરીને લોકોની માંગણીની હાંસી ઉડાવાઈ હોય તેમ મહાનગરપાલિકા અને વહીવટી તંત્રએ ચકડોળના ભાવ તો ન ઘટાડ્યા, પરંતુ ચકડોળમાં બેસનારની ઉંમર જ ઘટાડી નાખી। લોકમેળામાં ચકડોળમાં બેસનાર 18 વર્ષ કરતા નીચેના બાળકો માટે 30 રૂપિયા ટિકિટ નક્કી કરાઈ હતી, જે હવે 10 વર્ષ કરતા નીચેના બાળકો માટે જ લાગુ પડશે તેવું જાહેર કરાયું છે। 18 વર્ષની જગ્યાએ હવે 10 વર્ષની નીચે હશે તો જ 30 રૂપિયા લેવાશે। 10 વર્ષથી મોટા બાળકોના ભાવ 50 રૂપિયા લેવામાં આવશે। અગાઉ મહાનગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા 18 વર્ષથી નીચેના બાળકોની ટિકિટ 30 રખાઈ હતી, જ્યારે 18 થી વધુ ઉંમરના માટેની ટિકિટ 50 રૂપિયા રખાઈ હતી। મહાનગરપાલિકા અને વહીવટી તંત્રની સાથે પદાધિકારીઓ પણ ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં હોય તેવો ઘાટ સર્જાયો છે। ગત વર્ષે જે ચકડોળનો ભાવ 30 રૂપિયા હતો તેમાં 20 રૂપિયાનો વધારો કરીને આ વર્ષે 50 કરી દેવાતા ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે ચકડોળનો ભાવ 30 રૂપિયા કરવા શહેરીજનો દ્વારા માંગણી કરાઈ છે, તો બીજી તરફ ચકડોળવાળાઓએ રીતસર લૂંટ ચલાવી હોય તેમ 18 વર્ષથી નીચેના લોકોને ચકડોળમાં બેસવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે। હેલો, વિશાલ રતિલાલ સોલંકી, પોરબંદર મેળામાં રાઇડ્સમાં 18 વર્ષથી નાના છોકરાઓને બેસાડવાની મનાય અને 50 રૂપિયા ટિકિટ મોટા માણસોની, તો આ તો અન્ય અત્યાચાર કહેવાય ને। છોકરાઓને મેળામાં આવે તો શું એને ન બેસાડવા? આ લોકો એમ લખે કે 30 રૂપિયા ટિકિટ છોકરાઓની, ને હવે છોકરાઓનું અત્યારે મનાય એવું કમાવે છે, તો આ વ્યાજબી ન કહેવાય એમ। આમાં બોર્ડમાં લખેલું છે। તમને એ ખબર છે કે કેટલા રૂપિયા પ્લોટ ગયો છે? નહીં, 7 લાખનો પ્લોટ ગયો છે। ખરેખર ટિકિટ કેટલી હોવી જોઈએ? તમને ટિકિટ કેટલી વ્યાજબી લાગે રાખવી? 30 રૂપિયા ટિકિટ વ્યાજબી લાગે આપણે અહીંયા પોરબંદર ને ઓલા પ્રમાણે છે કોઈ ઉદ્યોગ કે એવું? કોર્પોરેશન દ્વારા જે મેળાનું આયોજન થઈ રહ્યું છે એમાં મોટી રાઇડ્સ અને નાની રાઇડ્સ રાખવામાં આવેલી છે। અત્યારે જાણવા મુજબ આ જે રાઇડ્સ છે એમાં કેટલાક બોર્ડ લગાવવામાં આવેલા છે, એમાં કેટલીક સૂચનાઓ આપવામાં આવેલી છે। બોર્ડમાં એક સૂચના એવી પણ છે કે 18 વર્ષથી નીચેના હોય બાળકો એમણે બેસવું નહીં। આ બાબતે મારે સ્પષ્ટતા કરવાની કે આવા કોઈ બોર્ડ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલા નથી। સ્થળ પર અમારા જે એન્જિનિયર છે એમને જાણ કરી છે, એવો દ્વારા તપાસ કરવામાં આવશે અને કાયદેસર કોણ બેસી શકે એની જે ગાઈડલાઇન્સ રાઇડ માટેની હોય એ પ્રમાણેનું ચોક્કસપણે પાલન કરવામાં આવે એ માટે ફરીથી નવેસરથી એના બોર્ડ બનાવી અને લગાવવામાં આવે તેવી સૂચના એમને આપવામાં આવશે। આવી કોઈ ફરિયાદ હશે તો સંબંધિત જે વિભાગને યોગ્ય કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવશે। જે મુખ્ય જે મેળોનું જગ્યા છે વત્તા આનંદ મેળો, એ જગ્યાઓના નકશા બનાવવામાં આવેલા છે અને નકશા પ્રમાણે જ આપણે પ્લોટ ફાળવવામાં આવેલા છે। આ નકશા જે મંજૂર થયેલા છે એના સિવાયનું જે પણ હશે રાઇડ એ બધી દૂર કરવામાં આવશે। ના, આનંદ મેળા જે અમારો મુખ્ય જગ્યાનું છે એના માટેના રાઇડ્સના ભાવ નક્કી કરેલા છે। બીજા મારે તપાસ કરીને તમને કહેવું પડશે। હું તપાસ કરીને તમને જણાવું છું પછી, બરાબર છે? એ જે તમે જે વાત કરો છો મછલી ઘરની એક આઈટમ છે, એમાં તમે જોશો તો એનો જે એરિયા છે એ એરિયા પ્રમાણે એને ભાવ નક્કી કરેલો છે। આના માટે આ અલગ પ્રકારની આઈટમ છે, એના માટે અગાઉ આવો કોઈ ભાવ નક્કી થયો હોય એવું મારે જાણવામાં નથી અને એમની જે આઈટમ છે એ પ્રમાણે એમનો ભાવ રાખેલો છે। મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે આવી બોર્ડ લગાવવાની અમારા દ્વારા કોઈ સૂચના આપવામાં આવેલ નથી। આ પ્રકારના બોર્ડ કે જેમાં આવી સૂચના હોય કે 18 વર્ષથી નીચેના બાળકોએ બેસવું નહીં, અમારા સ્થળ પરના એન્જિનિયર છે એમને મેં તપાસ કરવા માટે ત્યાં મોકલેલા છે। તેઓ એમને સૂચના આપશે અને રાઇડના જે સેફટી નિયમો છે
એ પ્રમાણે જ લોકોને બેસવા માટેની પરવાનગી આપવામાં આવે એ માટેની કાર્યવાહી કરવામાં આવશે.